દરરોજ 12 વાગ્યા પહેલાં જે સિટીના જે સબ બ્રોકર હોય એ ફોન કરીને બોમ્બેના જે મેઇન બ્રોકર હોય એને સોદા લખાવી દે. ગ્રાહકો સબ બ્રોકરની ઓફિસે આવીને એમ કહે કે મારે આ 100 વેચવા છે, આ મારે 100 લેવા છે, તો એવા સોદા લખાવી દે. તો જે સબ બ્રોકર હોય એ ફોન કરીને એમ કહી દે કે ભાઈ આટલા આટલા સોદા છે, 100 વેચવાના 100 લેવાના છે, એવી રીતના લખાવી દે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE આજે 150 વર્ષ જૂનું થઈ ગયું. આજે એની બર્થડે છે. આ મુંબઈ શેર બજારની સ્થાપના 9 જુલાઈ 1875માં પ્રેમચંદ રાયચંદ નામના એક ગુજરાતીએ કરેલી હતી. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જના 150 વર્ષના ઇતિહાસ વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એવી જગ્યા છે કે જેણે અનેક લોકોને, એમ કહેવાય કે લાખો લોકોને તારી દીધા છે. લાખો લોકો અબજોપતિ કરોડોપતિ થયા છે. અનેક લોકોએ શેર બજારમાંથી કમાણી કરીને બંગલા બનાવ્યા છે અને એની સામે અનેક લોકો એવા પણ છે કે જે શેર બજારની અંદર બરબાદ થઈ ગયા છે. શેર બજારની અંદર એવું કહેવાય કે શેર બજારના જે પગથિયા છે એની પર અનેક લાશો પડેલી છે. તો એનો ખાલી કહેવાનો મતલબ એમ છે કે અનેક લોકો એવા છે કે જે શેર બજારની અંદર ખુંવાર થઈ ગયા છે, બરબાદ થઈ ગયા છે. અત્યારના મહારાષ્ટ્રની અંદર જે ભાષાનો વિવાદ ચાલે છે અને ગુજરાતીઓને જે ધમકીઓ આપવામાં આવે છે, તો એ મહારાષ્ટ્રમાં જે લોકો ધમકી આપે છે એ વાત સમજી લેવાની જરૂર છે કે આ ગુજરાતીઓ છે કે જેણે મહારાષ્ટ્રને ઉજળું કર્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એવી જગ્યા છે કે જ્યાં ગાડી લાખો કરોડોના ટ્રેડ થાય છે, હજારો કંપનીઓ લિસ્ટેડ થયેલી છે. હવે આ તો મહારાષ્ટ્રની વાત તો સાઇડલાઇન થઈ, પણ હું તમને મૂળ વાત કરું કે મુંબઈની અંદર જે એક વિસ્તાર આવેલો છે જેને અત્યારે દલાલ સ્ટ્રીટ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં વર્ષો પહેલાં જે નાના નાના બ્રોકર્સ હતા એ એક બેન્ટન નામના ઝાડ નીચે ભેગા થતા હતા અને આ ઝાડ નીચે ખરીદ વેચાણ થતું હતું, લીધું વેચું લીધું વેચું. એ વખતે કોઈ ઇન્ડેક્સ કે એવું કંઈ હતું નહીં અને ધીમે ધીમે કરીને પછી શેર બજાર ઊભું થયું અને છેક 1957માં ભારત સરકારે BSEને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956 હેઠળ ઓળખ આપી અને આ એશિયાનું સૌથી પહેલું સ્ટોક માર્કેટ છે BSE. અને આ 1957માં ભારતનું પહેલું ઔપચારિક માર્કેટ બની ગયું. આ BSEના 150 વર્ષના ઇતિહાસની અંદર ઘણા બધા ફેક્ટર શેર બજારે જોયા. બોમ્બ બ્લાસ્ટ બી થયો, હર્ષદ મહેતાનું શેર બજારનું કૌભાંડ બી થયું, ટેકનોલોજીના બદલાવ બી આવ્યા. હું તમને થોડાક જે મારા અનુભવો છે એ મુજબ હું તમને થોડીક વાત કરું કે જ્યારે ઓનલાઈન ટ્રેડિંગ નહોતું એ પહેલાં મુંબઈ શેર બજારની અંદર ટ્રેડિંગ એવી રીતના થતા હતા કે જે મેઇન બ્રોકર હોય એના સબ બ્રોકરો દરેક સિટીની અંદર હોય અને દરરોજ 12 વાગ્યા પહેલાં જે સિટીના જે સબ બ્રોકર હોય એ ફોન કરીને બોમ્બેના જે મેઇન બ્રોકર હોય એને સોદા લખાવી દે. ગ્રાહકો સબ બ્રોકરની ઓફિસે આવીને એમ કહે કે મારે આ 100 વેચવા છે, આ મારે 100 લેવા છે, તો એવા સોદા લખાવી દે. તો જે સબ બ્રોકર હોય એ ફોન કરીને એમ કહી દે કે ભાઈ આટલા આટલા સોદા છે, 100 વેચવાના 100 લેવાના છે, એવી રીતના લખાવી દે. એ પછી 12 વાગ્યા પછી મુંબઈ શેર બજારની અંદર એક જબરજસ્ત મોટો એક હોલ હતો અને એ હોલની અંદર ટ્રેડિંગ રિંગ જેને કહેવાય ત્યાં ટ્રેડ થાય અને ત્યાં આગળ બે પ્રકારના લોકો આવે. એક જે બ્રોકરના જે માણસો હોય તે ત્યાં આગળ જાય અને એક હોય જે જોબર હોય. જોબર હોય એનો મતલબ એ હોય કે એ લોકો પર્ટિક્યુલર કંપનીના સોદા કરે. એક જોબર હોય એ કદાચ 5-6 કંપનીના સોદા કરતા હોય. ધારો કે કોઈ એક જોબર છે તો એ માત્ર રિલાયન્સ છે કે ટિસ્કો ટાટા સ્ટીલ છે કે ACC એવી કંપનીના સોદા કરે. બીજા કોઈ જોબર હોય તો એવા સોદા કરે. તો આ હોલની અંદર બધા ભેગા થાય અને અવાજ તો હોહા તો બહુ જબરજસ્ત થાય, પરંતુ એક સાઇનિંગ નક્કી કરેલી હતી કે ધારો કે પેલા જોબરને કોઈ સોદા લખાવવાના હોય
તો વેચવાના હોય તો જે પેલો સબ બ્રોકરનો માણસ હોય એ આમ કરે કે વેચવાના છે, અને એને ખરીદવાના છે તો એ આમ કરે. એનો મતલબ એમ છે કે એને ખરીદવાના છે. તો પેલો જોબર સોદા લખી દે કે ભાઈ આ ફલાણા બ્રોકર છે તો એને 100 રિલાયન્સ એને જોઈએ છે તો એના ખરીદા છે, તો એ લખી દે. અને પછી સાંજના બધા સોદા ટેલી થાય અને એ મુજબ સાંજના લગભગ 4:30-5 વાગ્યા પછી જે ગ્રાહકોના સોદા થયા હોય એમના કોન્ટ્રાક્ટ આપવામાં આવે. એની અંદર જે બ્રોકર હોય એની બ્રોકરેજ દલાલી ચડી અને એને કોન્ટ્રાક્ટ ઇસ્યુ કરવામાં આવે. તે વખતે એવી સિસ્ટમ હતી કે તમે કોઈ શેર ખરીદો તો એનું જે એક્સચેન્જ હોય એટલે જે જોબરની સાથે ટ્રેડ થયું હોય એની ડિલિવરી માટે જે સેટલમેન્ટ પીરિયડ હોય એ 15 દિવસનો હોતો હતો. એટલે 15 દિવસે ફિઝિકલ શેર છે એ જે માણસે ખરીદા હોય એ સબ બ્રોકરની ઓફિસે કુરિયર મારફતે આવે. એ પછી સબ બ્રોકર એ ક્લાયન્ટને આપે અને એ ક્લાયન્ટ પછી એને ધારો કે શેર વેચી નાખવાનો હોય તો પોતાની પાસે મૂકી રાખે, પણ એને જો પોતાના નામ ઉપર કરવા છે તો એ કંપનીની અંદર એ શેર મોકલે એટલે કંપનીમાં એનું નામ પાછળ લખાઈને આવે અને એ શેર એની પાસે રહે. પરંતુ એ વખતે એટલા લોચા ને એટલા કૌભાંડો થતા હતા કે પેલો માણસ જ્યારે શેર કંપનીમાં પોતાના શેર નામે ચડાવવા મોકલે ત્યારે એને ખબર પડે કે આ તો કંઈ ફ્રોડ છે કે ડુપ્લિકેટ છે, અને એ પછી આખી લાંબી પ્રોસિજર થાય. તો આ બધા કૌભાંડો થતા હતા. પરંતુ જે રિંગની અંદર જે મજા હતી હતી, જે જોબરો ધારો કે બહુ ફાટ તેજી થતી હોય અને કોઈ પર્ટિક્યુલર શેરમાં તેજી હોય તો એટલી બધી હોહા થાય. અને એક માણસ ધારો કે રિલાયન્સમાં બહુ તેજી છે તો રિલાયન્સના જોબરનો જે કામ કરતો હોય એના લોકો કપડાં ફાડી નાખે, એટલા બધા જોરશોરથી એના સોદા પડે. પેલો કે મને 100 લેવા જ, પેલો કે મને 100 વેચવા જ, એવું બધું થતું. અને દિવાળીની અંદર જ્યારે મુહૂર્તના ટ્રેડિંગ થતા હતા ત્યારે શેર બ્રોકરોના આખું ફેમિલી ત્યાં ગાડી રિંગમાં આવે અને ત્યાં ગાડી નાસ્તા પાણી અને મુહૂર્તના સોદા પડે અને એવું બધું પણ થતું હતું. એ એક જમાનો હતો. શેર બજારનું કૌભાંડ થયું, બ્લાસ્ટ બી થયો, પણ 1995 પછી શેરબજાર મુંબઈ શેરબજારના જે કેટલાક યુવાનો અને કેટલાક જે ત્યાંના સંચાલકો હતા એમણે વિદેશ જઈને સ્ટડી કર્યો કે ઓનલાઈન ટ્રેડિંગ કેવી રીતના થાય. અને ધીમે ધીમે કરતાં 1995ની અંદર જે બોલ્ટ કહેવાય બોમ્બે ઓનલાઈન ટ્રેડિંગ સિસ્ટમ એની શરૂઆત થઈ. અને જે સબ બ્રોકરો ફોનથી ધંધો કરતા હતા એમની ઓફિસમાં ટર્મિનલ લાગી ગયા, એટલે જે કોમ્પ્યુટર મૂકી દીધા અને એની સાથે કનેક્શન થઈ ગયું. એટલે સુરતમાં ધારો કે કોઈ શેર બ્રોકર છે તો એ એની ઓફિસમાંથી બેઠા બેઠા હવે કોમ્પ્યુટર પર જ શેરના લે વેચ કરી દે. અને હવે તો લોકો મોબાઈલ ઉપર ટ્રેડિંગ કરતા થઈ ગયા છે. થોડીક તમને એ પણ વાત કરું કે જ્યારે વર્ષો પહેલાં આ શેર બજારમાં સોદા પડતા હતા ત્યારે ઇન્ડેક્સ માત્ર 100 પોઈન્ટ જેટલો હતો. મેં પોતે 700-800નો ઇન્ડેક્સ જોયો છે. અને હર્ષદ મહેતાનો 1992નો જ્યારે સમય હતો ત્યારે એપ્રિલ 1992માં ઇન્ડેક્સ 4567 સુધી પહોંચી ગયો હતો. પણ જ્યારે હર્ષદ મહેતાનો ફુગ્ગો ફૂટ્યો તો ઓગસ્ટ 1952માં આ જ ઇન્ડેક્સ 2500 પર પણ આવી ગયો હતો. એ વખતે જ્યારે જે લોકો 2000-2500ના ઇન્ડેક્સ પર ધંધો કરતા હતા એ લોકોએ ઇમેજ બી નહોતી કરી. એ લોકોને બિલકુલ આઈડિયા બી નહીં હતો કે આ ઇન્ડેક્સ એક દિવસ 80,000ના લેવલ સુધી પણ પહોંચી શકશે. કારણ કે શેર બજારની અંદર ઉથલપાથલ થતી હતી પરંતુ આટલી બધી નહોતી થતી. નાના નાના પાયે વધે ઘટે એવું થતું હતું. પણ હવે આખું શેર બજારનું માળખું જ બદલાઈ ગયું છે. હવે બીજું પણ તમને એક માહિતી આપી દઉં કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જે નામ આપવામાં આવ્યું છે એ ફિરોઝ શાહ જીજીભાઈ ટાવર નામ આપવામાં આવ્યું છે. તો એની પાછળનું કારણ એવું છે કે પ્રેમચંદ રાયચંદે તો આ શેર બજારની શરૂઆત કરેલી, પરંતુ શેર બજારને ઊંચું લાવવામાં આ ફિરોઝ શાહ જીજીભાઈનું બહુ જ મોટું યોગદાન છે. અને એમના યોગદાનને યાદ રાખવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જનું જે નામ છે એ જીજીભાઈ ટાવર નામ આપવામાં આવેલું છે. અને બોમ્બે સ્ટોક એક્સચેન્જનો એક સૂચકાંક નક્કી કરવામાં આવે છે BSE 30. એની અંદર 30 શેરો સામેલ છે.
આ 30 શેરોની જે વધઘટ થાય એની જ ઇન્ડેક્સ ઉપર ઇફેક્ટ થાય. એટલે માનો કે 10 કંપનીના શેર બી ઘટે તો શેર બજાર ધાડ દેખીને તૂટી જાય, અને 10 કંપનીના શેરો વધે તો ધાડ દેખીને ઇન્ડેક્સ રોકેટ ગતિએ ઉછળી પણ જાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.